લગ્નના 1 વર્ષ પછી મારા પતિનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. તે ઘટનાના 20 દિવસ પછી મેં જોયું કે મારા ઘરમાં કામ કરતી નોકરાણી રાત્રે મારા સસરાના રૂમમાં જાય છે. મને તેની ઉપર શંકા હતી. તેથી એક દિવસ મેં મારા સસરાના રૂમમાં ગુપ્ત કેમેરો લગાવી દીધો. જ્યારે મેં હકીકત જાણી તો મારા પગ નીચેથી જમીન જ ખસી ગઈ, કારણ કે મારા સસરા નોકરાણી સાથે. મિત્રો, આજે આ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ તનુજા છે. મારા માતા પિતા નથી. મારો એક મોટો ભાઈ છે, તેનું નામ અમરીશ છે અને તેના લગ્ન થઈ ગયેલ છે. અને મારી ભાભીનું નામ રેનુ છે. હું મારા ભાઈ ભાભી સાથે જ રહેતી હતી. હજી હું 16 વર્ષની જ હતી. મારી ભાભી મને સતત તાણા મારતી. હવે ભાઈ અને ભાભી માટે મને ભણાવવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું. મારી ભાભી મને હંમેશા કહેતી હતી કે તારા કારણે મારા પતિ બાળક માટે વિચારતા નથી. મારી પાસે ભાભીના તાણા સાંભળવા સિવાય કોઈ જ વિકલ્પ ન હતો, કારણ કે હું બહાર કોઈની પાસે પણ જઈ શકતી નહોતી. આવી રીતે રોજના તાણા સાંભળીને હું જવાન થઈ ગઈ અને હવે હું 18 વર્ષની થઈ ગઈ. ત્યારે મારા ભાઈ ભાભીએ મારું ભણતર બંધ કરી દીધું અને ભાઈએ મારા માટે છોકરાઓ શોધવાનું શરૂ કરી દીધું. મારા ભાઈએ ટૂંક સમયમાં જ એક છોકરો પસંદ કરી લીધો, પરંતુ મને તે છોકરાની ફોટો પણ દેખાડી નહીં, જેની સાથે ભાઈએ મારા લગ્ન નક્કી કર્યા હતા. હું મારા લગ્નના દિવસે જ મારા પતિને મેં જોયો. મારો પતિ ખૂબ જ સુંદર દેખાતો હતો. તેનું નામ મનોજ હતું. મારા સાસરામાં સાસુ હતા નહીં. હું, મારા પતિ અને મારા સસરા અને એક નોકરાણી, તેનું નામ મંગલા હતું, જે મારા પતિના ઘરમાં કામ કરતી હતી અને ત્યાં જ રહેતી હતી. મારા પતિનો સ્પોર્ટનો બિઝનેસ હતો. મારા પતિ પોતાના કામના લીધે મહિનાઓમાં થોડા દિવસો બહાર રહેતા હતા. સસરામાં કોઈ પણ કામ કરવું પડતું ન હતું, કેમ કે ઘરમાં નોકરાણી અને મારા સસરા બજારમાંથી બધી વસ્તુઓ લઈને મને આપી દેતા. મારા સસરા મને ક્યારેય પણ ઘરની બહાર એકલા જવા દેતા નહીં. તે મારા પિતાજીની જેમ જ મારો ખ્યાલ રાખતા હતા. નોકરાણી પણ ઈચ્છતી હતી નહીં કે હું વધારે કામ કરું. હવે હું ઘરમાં બેસીને કંટાળી ગઈ હતી. તેથી મેં ઘરની થોડી સફાઈ કરવા વિશે વિચાર્યું. તેથી હું છત ઉપર જવા લાગી તો અમારી નોકરાણી મંગલા મને બોલી કે મેમ સાહેબ, તમે રહેવા દો, ત્યાં સફાઈ હું કરીશ. જો તમને કામ કરવાનું મન હોય તો ઘરમાં બીજા કામ કરી દે. મારા લગ્નને 4 વર્ષ થઈ ગયા હતા, પરંતુ મારા લગ્ન પછી મારો ભાઈ અને ભાભી એકવાર પણ મને ઘરે આવ્યા ન હતા અને ના તો ફોન કરીને પણ મારા હાલચાલ પૂછ્યા. મારા સસરા એક વખત માર્કેટ ગયા હતા, ત્યારે તેમની મુલાકાત મારા ભાઈ અને ભાભી સાથે થઈ. ભાઈ અને ભાભી સાથે એક 3 વર્ષનો સુંદર છોકરો પણ હતો. ત્યારે મારા ભાઈએ મારા સસરાને કહ્યું કે આ મારો દીકરો છે. જ્યારે મારા સસરા બજારેથી ઘરે આવ્યા ત્યારે તેમણે મને બધું જ જણાવ્યું. હું આ સાંભળીને રડવા લાગી અને પોતાની જાતને કોસવા લાગી. એક ભાઈ છે જેણે મને પાળી પોસીને ઉછેરી અને લગ્ન કર્યા, અને આજે મારો એક ભત્રીજો પણ આવી ગયો, પરંતુ ભાઈ કે ભાભીએ મને જાણ પણ કરી નહીં. તેથી મેં મારા ભત્રીજા સાથે વાત કરવા માટે મારે ઘરે ફોન લગાવી દીધો. રિંગ પૂરી થઈ ગઈ, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. મારા લગ્નને 4 વર્ષ થઈ ગયા છે. મારા પતિ ઘણીવાર મોડી રાત્રે ઘરે આવે છે. હું તેની રાહ જોતા જાગતી રહેતી. એક વખત ખૂબ જ મોડું થઈ ગયું હતું, તો હું મારા રૂમમાં બેઠી બેઠી ખૂબ જ કંટાળી રહી હતી. એટલે હું થોડું બહાર ટહેલવા માટે આવી. નોકરાણી મંગલાને મારા સસરાના રૂમમાં જતી જોઈને મને સમજાયું નહીં કે તે આટલી રાત્રે મારા સસરાના રૂમમાં શું કરવા ગઈ હતી. હું લાંબા સમય સુધી તેની રાહ જોતી રહી. લાંબી રાહ જોયા પછી જ્યારે તે બહાર આવી ત્યારે મેં જોયું કે તે હસી રહી હતી. મેં તેને પૂછ્યું કે તું અહીં શું કરી રહી છે અને આટલી રાત્રે સસરાના રૂમમાં શું કરવા ગઈ હતી. મંગલાએ મને કહ્યું કે મેમ સાહેબ, સાહેબને ઘૂંટણના દુખાવાની તકલીફ છે, તેથી ક્યારેક હું તેમના રૂમમાં જઈને તેમના પગની માલિશ કરું છું. હું મંગલાને કંઈક કહેવા જાઉં ત્યાં મારા ફોન ઉપર મારા પતિ મનોજનો ફોન આવ્યો. પછી હું તેની સાથે વાત કરવા મારા રૂમમાં ગઈ. તે રાત્રે મનોજને ખૂબ જ મોડું થવાનું હતું, તો તેણે મને કહ્યું કે હું સવારે જ આવી શકીશ, તેથી મારી રાહ જોઈશ નહીં. મનોજે ફોન કટ કરી દીધો. પછી હું ઊંઘી ગઈ.
પછીના થોડા દિવસો આ જ રીતે પસાર થયા. હવે હું અને મનોજ માતા પિતા બનવા જઈ રહ્યા હતા. અમારા ઘરમાં એક અલગ જ ખુશી હતી. મારી ગર્ભાવસ્થા દરમિયાન મનોજે શક્ય તેટલો મારા માટે ટાઈમ કાઢતો હતો અને જ્યારે તે હતો નહીં ત્યારે મારો સસરો અને નોકરાણી મારી દેખભાળ રાખતા. ટૂંક સમયમાં જ મારો 8મો મહિનો ચાલુ થઈ ગયો. 8મા મહિનામાં દરેક સ્ત્રી પોતાના ઘરે જાય છે, પણ મારું એવું સૌભાગ્ય ક્યાં હતું કે લગ્નના આટલા વર્ષો પછી પણ ભાઈ અને ભાભી મને જોવા પણ આવ્યા ન હતા. એક ફોન પણ કર્યો ન હતો. પછી હું ક્યાં મોઢેથી મારા બાળકને જન્મ આપવા માટે મારી ભાભી પાસે જાઉં. મારી હાલત ધીરે ધીરે ખરાબ થતી ગઈ. મને લાગવા લાગ્યું કે હું ખૂબ જ બીમાર થઈ ગઈ છું. મને એવું પણ લાગવા લાગ્યું કે હું મારા બાળકને જન્મ આપી શકીશ નહીં. તેથી હું મારો માતા જેવી ભાભીને જોવા માંગતી હતી, પરંતુ તે શક્ય ન હતું. મારા પતિ મનોજે મને સમજાવતા કહ્યું કે તું ચિંતા કર નહીં, આપણા બાળકને તું અહીંયા જ જન્મ આપ અને હું તને કશું થવા નહીં દઉં. મારા પતિના શબ્દોથી મને થોડી હિંમત આવી. 9મા મહિનાના થોડા દિવસ પછી મને પ્રેગ્નન્સીનો દુખાવો થવા લાગ્યો. મારા પતિ અને સસરા મને તરત જ હોસ્પિટલ લઈ ગયા. પછી મેં ત્યાં એક સુંદર બાળકીને જન્મ આપ્યો. હું 3 દિવસ પછી મારા ઘરે આવી. મનોજે અમારી દીકરીને ખૂબ જ સરસ સ્વાગત કર્યું. થોડા દિવસો પછી જ્યારે મારી ભાભી અને ભાઈને ખબર પડી કે હું મા બની ગઈ છું, તો મારા ભાઈ અને ભાભી બાળકને જોવા માટે આવ્યા. હું મારા ભાઈ અને ભાભીને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. મારી દીકરી હવે 1 મહિનાની થઈ ગઈ હતી. મારા પતિ પોતાના કામના સંબંધમાં શહેરની બહાર ગયા હતા. ઘરમાં બધું ખુશ હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. અમને શું ખબર હતી કે એક રાતે અમને ફોન આવશે અને તે બધું બદલી નાખશે. તે ફોનથી મને ખબર પડી કે મનોજનું એક્સિડન્ટ થઈ ગયું છે અને તે મૃત્યુ પામ્યો હતો. મારા પતિનો અકસ્માત એવી જગ્યાએ થયું હતું જ્યાં અમે જઈ ન શક્યા અને હું છેલ્લી વખત મારા પતિને જોઈ ના શકી. આ ઘટના પછી હું એકલી પડી ગઈ હતી. થોડા દિવસો વીતી ગયા પછી હું બડબડાટ કરવા લાગતી હતી કે મારો કોઈ પતિ નથી. મને મારા સાસરામાં કેવી રીતે રહેવું જોઈએ તે મને કંઈ સમજાતું ન હતું. તેથી મેં મારા બાળક સાથે મારા ભાઈના ઘરે જવાનું નક્કી કર્યું. મારા સસરા મને મારા ભાઈના ઘરે જવા દેવા તૈયાર ન હતા, પરંતુ મેં તેમને કહ્યું કે હું અહીં રહીશ તો મારા પતિની યાદ મને આવશે અને તેની યાદમાં હું પાગલ થઈ જઈશ. તેથી હું અહીંયા રહેવા માંગતી નથી. મારા સસરાએ ખૂબ જ સમજાવતા છતાં પણ તે સાંભળવા તૈયાર હતા નહીં. ત્યારે નોકરાણી મંગલાએ થોડીવાર પછી મને કહ્યું કે મેમ સાહેબ, તમારા સસરા હજી જીવતા છે અને તે તમારી સારી રીતે દેખભાળ કરશે અને તમે તમારી દીકરીને જોઈને તમારું જીવન પસાર કરી શકો છો, જેથી તમારી દીકરી પોતાના પિતાના ઘર ઉપર જ રહે છે. પછી તમને અહીંયાથી જવાની કેમ વાત કરી રહ્યા છો? તમારી અને તમારી દીકરીની દેખભાળ કરવા માટે હું છું ને. મંગલાના ખૂબ જ સમજાવવા પછી હું વિચારમાં પડી ગઈ કે જો હું મારા પતિનું ઘર છોડીને અને મારા ભાઈના ઘરે જાઉં છું તો ભાભી મને ફરી તાણા સંભળાવશે. પણ મને મારા પતિ મનોજની ખૂબ જ યાદ આવી રહી હતી અને મને રડવું પણ આવી રહ્યું હતું. એટલે હું મારા રૂમમાં ચાલી ગઈ. થોડીવાર પછી ફરીથી મને મારા પતિની કમી મને ખૂબ જ અસર કરી રહી હતી. એટલે મેં મારા ભાઈને ફોન કર્યો અને તેમને કહ્યું કે ભાઈ, હું તમારા ઘરે આવી રહી છું. મેં કહ્યું તો મને સામેથી ભાઈનો અવાજ સંભળાયો નહીં. ત્યારે મારી ભાભીએ ભાઈનો ફોન પકડ્યો અને મને કહ્યું, તારો પતિ મૃત્યુ પામ્યો એટલે તું શું મારા ઘરે આવી જઈશ તારા બચ્ચાને લઈને? અમે તને અને તારી દીકરીને જીવનભર સહન કરી શકીએ નહીં. જો તું તારા પતિને આટલા વર્ષોમાં ખૂબ જ પૈસા કમાયા છે તે બધી સંપત્તિ લઈને આવ તો કંઈક વિચારી શકીએ, પણ તેના વગર જો તું અમારા ઘરે આવવાનું વિચારીશ તો સાવધાન થઈ જજે, કેમ કે તારી અને તારી દીકરી માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. આટલું બધું સાંભળ્યા પછી મારી આત્માએ મને કંઈ પણ કહેવાની મંજૂરી આપી નહીં અને ભાઈએ ભાભીની આ વાત ઉપર કંઈ પણ બોલ્યા નહીં. પછી ઈચ્છા ન હોવા છતાં પણ મારા સસરામાં રહેવાનો મેં ફેસલો કરી લીધો. મારા પતિની હું યાદ કરતી હતી. હું મારી દીકરી માટે જીવતી હતી. જ્યારે ખૂબ વિચારતા મારું માથું દુખતું તો એમ જ રડતા રડતા સૂઈ જતી. મંગલા દિવસમાં પણ મારી દીકરીનો ખૂબ જ ખ્યાલ રાખતી હતી. બપોરે 1 વાગ્યે જ હું મારી દીકરીને લઈને પથારીમાં સૂઈ જતી હતી અને સાંજે 7 વાગ્યે ઉઠતી હતી. મંગલા મારી દીકરીની દેખભાળ ખૂબ જ સારી રીતે કરી રહી હતી. એક દિવસ મારી દીકરીને મેં જોયું તો તે એકદમ કાળી પડતી જઈ રહી હતી. મેં મંગલાને પૂછ્યું કે મંગલા,
બેબી અચાનક આમ કાળી કેમ દેખાય છે? એના પર મંગલાએ કહ્યું કે મેમ સાહેબ, તે હજુ નાની છે. વર્ષ પછી તેનો રંગ બદલાતો રહેશે. આનાથી ડરવાની કોઈ વાત નથી. મંગલાનું કહેવાનું હું સારી રીતે સમજી રહી હતી. એટલે મેં માથા દુખવાની દવાઓ લેવાનું બંધ કરી દીધું. એટલે હવે ધીરે ધીરે મારી નીંદર પણ ઓછી થતી ગઈ. મંગલા ખૂબ જ જીદ કરતી હતી કે તેને મારી દીકરી આપી દઉં, પરંતુ હવે હું મારી દીકરીની દેખભાળ ખુદ કરવાનો ફેસલો કરી લીધો હતો. એક દિવસ હું મંગલાને લઈને બજારમાં ગઈ હતી મારી દીકરી માટે કપડાં ખરીદવા. તો ઘરે ફરતા વખતે અચાનક શાકભાજીની દુકાન પર મારી નજર મારા પતિ જેવા દેખાવવાળા એક માણસ ઉપર પડી. મને એવો અનુભવ થયો કે શું તે પાછો આવી ગયો છે? એટલે મેં તરત જ મંગલાને કહ્યું, મંગલા, જરા ત્યાં જોઈને, તે મારો પતિ છે ને? મંગલાએ ત્યાં જોયું તો ત્યાં કોઈ હતું નહીં અને મને કહ્યું કે મેમ સાહેબ, ત્યાં તો કોઈ માણસ જ નથી. મેં જ્યારે ફરી ત્યાં જોયું તો સાચે જ સામે કોઈ હતું નહીં. હું હજુ પણ મનોજની યાદમાંથી બહાર આવી હતી નહીં. કદાચ એટલે જ મને આ દેખાતું હશે. તે દિવસે રાત્રે મારું ગળું સુકાવા લાગ્યું, જેથી મારી નીંદર અડધી રાત્રે ખુલી ગઈ. મારા રૂમમાં પાણીની બોટલ પણ હતી નહીં, તેથી હું પાણી લેવા માટે બહાર નીકળી. હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે મેં એક સ્ત્રીને નાઇટ ગાઉન પહેરીને જોઈ. તે મારા સસરાના રૂમ તરફ જઈ રહી હતી. હોલમાં અંધારું હોવાથી હું તેનો ચહેરો જોઈ શકી ન હતી. તે પોતાની પીઠ ફેરવી અને ચાલી રહી હતી. હું તે સ્ત્રીને જોવા માટે તેની પાછળ સસરાના રૂમ સુધી ગઈ. ત્યારે તે મારા સસરાના રૂમની અંદર દાખલ થઈ. મેં રૂમ પાસે જઈને જોયું, પણ મને રૂમની અંદરથી કોઈ અવાજ આવી રહ્યો હતો નહીં. હું તે વખતે ખૂબ જ ડરી ગઈ હતી. એટલે આ બધું કહેવા મંગલાના રૂમમાં ગઈ હતી. પરંતુ ત્યાં જઈને જોયું તો મંગલા પોતાના રૂમમાં જ હતી નહીં. હવે મને કંઈક સમજાયું રહી હતું નહીં કે રાતના મારા ઘરમાં આ બધું શું ચાલી રહ્યું છે. પછી હું ચૂપચાપ મારા રૂમમાં ચાલી ગઈ. બીજા દિવસે સવારે મંગલાની ગોદ ભરાઈ થઈ રહી હતી અને મારા સસરા બગીચામાં વૃક્ષોને પાણી આપવા બહાર ગયા હતા. પછી હું મંગલાના રૂમમાં ગઈ. મેં મારી નજર દોડાવી તો મંગલાના રૂમમાં એક ફેન્સી નાઇટ ગાઉન પડ્યું હતું. આ નાઇટ ગાઉન જોઈને હવે મને તેના પર શંકા થવા લાગી. મારે જોવું હતું કે મંગલા મારા સસરાના રૂમમાં શું કરે છે. એટલે મેં તે બંનેની જાણ વગર મારા સસરાના રૂમમાં એક ગુપ્ત કેમેરો ગોઠવ્યો અને રાત્રે જમ્યા પછી મેં મંગલાને કહ્યું કે મંગલા, મને માથામાં દુખાવો થાય છે, તેથી હું માથાને દુખાવાની ગોળી લઈ અને ઊંઘી જાઉં છું. અને એમ કહીને હું મારા રૂમમાં ગઈ. રૂમને અંદરથી બંધ કરી અને મારા મોબાઈલ ઉપર કેમેરાને કનેક્ટ કરી અને મારા સસરાના રૂમમાં શું ચાલી રહ્યું છે તે મોબાઈલમાં જોવા લાગી. મારા સસરા તેના રૂમમાં એકલા સૂતા હતા, પરંતુ થોડી મિનિટોમાં જ મંગલા એક વ્યક્તિ સાથે તેના રૂમમાં આવે છે, જે કપડાઓથી ઢંકાયેલો હતો. અને જ્યારે તેના પોતાના ચહેરા ઉપરથી કપડું હટાવ્યું તો તેને જોઈને તો મારા પગ નીચેની જમીન જ સરકી ગઈ, કેમ કે તે બીજો કોઈ નહીં પણ મારો પતિ મનોજ હતો. મારો સસરો તેને ચંદુ કહી રહ્યો હતો અને મંગલા પણ મારા સસરા સાથે ચીપકેલી હતી. પછી મંગલા મારા સસરાને ગળે લાગી ગઈ અને મારો પતિ મનોજ મંગલાને પાછળથી સ્પર્શ કરી રહ્યો હતો. પછી ત્રણેય વારાફરતી પોતાની હવસ પૂરી કરી. પછી મારા સસરાએ મારા પતિને કહ્યું કે ચંદુ, તારી નવી જિંદગી કેવી રીતે ચાલી રહી છે? આ વખતે તે સારી રીતે છેતરપિંડી કરી છે. પછી મંગલા મારા પતિને કહેતી હતી કે આપણે આ નાટક કેટલા દિવસ સુધી કરવાનું છે. હવે તે મને તેની દીકરી આપતી નથી. એના પર મનોજે કહ્યું કે થોડાક દિવસોમાં આપણે તેની અને તેની દીકરી માટે એક મોટી ડીલ કરશું. ત્યાં સુધી તમે શાંત રહેશો અને ત્યાં સુધી તમારે તેને અહીં જ રાખવા માટે આ નાટક કરવું જ પડશે. આ જૂઠા લોકોએ મારી સાથે જૂઠા લગ્ન કરીને નાટક કરી રહ્યા હતા. મનોજનો કોઈ અકસ્માત થયો હતો નહીં, પરંતુ આ એક પ્લાન હતો અને પ્લાન કરીને જ મારી સાથે લગ્ન કર્યા હતા. હવે કેમેરામાં આ બધું ત્રણેયનો સાચો ચહેરો કેદ થઈ ગયો હતો. હું અહીંથી નીકળી જવા માંગતી હતી, કારણ કે તે લોકોને ખબર પડે કે મને તેમની ઉપર શક છે. એટલે રાતના અંધારામાં જ મેં મારી દીકરીને લઈને ધીમે ધીમે તે ઘરમાંથી હું નીકળી ગઈ. તે મંગલા, મારા પતિ અને મારા સસરા એકબીજા સાથે કોઈ સંબંધ હતો નહીં. તે લોકો ફક્ત એકબીજાના બિઝનેસ પાર્ટનર હતા. તેમને ધંધો મારે જેવી યુવાન છોકરીઓને ફસાવવું અને તેમને વિદેશમાં વેચી દેવું. જ્યારે મને આ લોકો ઉપર શંકા ગઈ તો મેં આ હકીકત મારા ભાઈને જણાવી અને આ વખતે મારા ભાઈએ મારી ઉપર વાત સાંભળી. તેથી હું અને મારી દીકરી આજે બચી ગયા.
અન્યથા તેઓએ મને અને મારી દીકરીને વેચવાનો પ્લાન બનાવી રહ્યા હતા. મનોજ એ મારી જેવી ગરીબ પરિવારની કેટલી છોકરીઓને છેતરી હતી. તે બધાને મારા ભાઈએ પોલીસ પાસે ગિરફ્તાર કરાવ્યા. મારા ભાઈને મારી ઉપર જે કષ્ટ કર્યા હતા તેનો ખૂબ જ પછતાવો થઈ રહ્યો હતો. પછી મારા ભાઈએ મારી પાસે માફી માંગી અને પછી મારી ભાભીએ પણ મારી પાસે માફી માંગી. પછી ભાઈ અને મારી ભાભી મને અને મારી દીકરીને પોતાના ઘરે લઈ ગયા. તેના પછી મેં લગ્ન માટે ક્યારેય પણ વિચાર્યું નહીં. ભાઈએ મને આગળના વર્તન માટે ખૂબ જ મદદ કરી. આજે હું એક સમાજ સુધારકના રૂપમાં કામ કરી રહી છું અને આવી ઘટનાઓને રોકવાના પ્રયાસ હું હંમેશા કરતી રહીશ જે મારી સાથે ઘટી હતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરજો. અને જો આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.